રાજકોટ જિલ્લા પંચાયત પર કાળચક્ર ફરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જિલ્લા પંચાયતે સ્થળાંતરનો મોટો ખર્ચ તો દેખાડી દીધો, પણ જ્યારે ખર્ચ અંગે પ્રશ્ન પૂછ્યા ત્યારે જવાબદારોએ ગલ્લા તલ્લા કર્યા અને ઓળ્યો ઘોડ્યો આખરે રાજ્ય સરકાર પર ઢોળી દીધો। પણ પાછું બુદ્ધિનું દેવાળું એટલી હદે ફૂક્યું કે પોતે ખર્ચ કર્યો હોવાનું સ્વીકાર્યું, અને બીજી બાજુ સાધનો એક્સપાયરી ડેટ વાળા અને ગંદકી ચારેકોર જિલ્લા પંચાયતમાં જોવા મળી રહી છે। તો સીધો સવાલ એ જ છે કે તમે સફાઈ અને રિપેરિંગનો જે ખર્ચ કર્યો છે તે ક્યાં કર્યો? ખર્ચ પ્રમાણે તો કામ દેખાતું નથી, એટલે ત્યાં પકડાઈ ગયા કે પ્રજાના પૈસાનો માત્ર વેડફાટ જ થયો છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજકોટ જિલ્લા પંચાયતે બિલ્ડિંગના સ્થળાંતરને લઈને મસમોટો ખર્ચો દર્શાવ્યો, પરંતુ જિલ્લા પંચાયતની હાલત એવી ને એવી જ દેખાઈ રહી છે। જે જિલ્લા પંચાયત ચોકથી જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે, આ સ્થળાંતરમાં 75 લાખ જેટલી મોટી રકમનો ખર્ચો દર્શાવવામાં આવ્યો છે, જેને લઈને વિરોધ પક્ષના નેતા મનસુખ સાકરિયા દ્વારા આખા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે વિરોધ પક્ષ નેતા મનસુખ સાકરિયા દ્વારા કૌભાંડના આક્ષેપો કર્યા। ત્યારબાદ પ્રવીણાબેન રંગાણી, જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન PG કિયાળા દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો, અને એવું પણ કહેવામાં આવ્યું કે રાજ્ય સરકાર દ્વારા મોડી ગ્રાન્ટ આપવામાં આવે છે, જેના કારણે અમારે બજાર કિંમત કરતા ઊંચો ભાવ આપવો પડે છે। અત્યાર સુધીમાં 17 લાખ જેટલી રકમના બિલો પાસ કરવામાં આવ્યા છે। જ્યારે હવે કૌભાંડના આક્ષેપ થયા છે તો તપાસ કમિટી બનાવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। એ વિડીયો પર નજર કરીએ, જેમાં અધિકારી ગલ્લા તલ્લા કરી રહ્યા છે અને આડાવડા જવાબ આપી રહ્યા છે। તમે એક મિનિટ પારિવારિક રીતે પરિવારો એટલે તમે સાંભળશો। हाँ बोलो बोलो मीडिया एक कोई मुक्ति ने सामने बोलो 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 मैं काम करावी विचार करશું ને કેવું એટલે મારી પેમેન્ટ તો હોવું જોઈએ ને। આપણે સરકાર દીએ આપણે સમયે પેમેન્ટ આપે તો તે વર્ષ સુધી કોઈ કંપની પેમેન્ટ ન આપી શકતા હોય એટલે 5% ભાવ વધારે આપ્યો। તમે એક મિનિટ પારિવારિક રીતે પરિવારો એટલે તમે સાંભળશો। हाँ बोलो बोलो मीडिया एक કોઈ મુક્તિ ને સામने बोलो 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 બોલો મેં કામ કરાવી વિચાર કરશું ને કેવું हमारे पेमेंट तो होવું જોઈએ ને। આપણે સરકાર દીએ આપણે સમયે પેમેન્ટ આપે તો તે વર્ષ સુધી કોઈ કંપની પેમેન્ટ ન આપી શકતા હોય એટલે 5% ભાવ વધારે આપ્યો। સપ્લાય જે કરવી પડી ગઈ જર્જરિત જ હતું બિલ્ડિંગ। લાંબો સમય એમ તો 2 લાખો સમય પડતર નહોતું, પણ ખરેખર જર્જરિત બિલ્ડિંગ હતું। ખર્ચો થયો જ છે, ખર્ચો નથી થયો એવું નથી। તમે જે કહી શકો છો વિરોધ પક્ષના આક્ષેપ પણ કરીએ છીએ, એવું ખોટું નથી। વિરોધ પક્ષ કામ કરવું જોઈએ, પત્રકારિતા છે ને તટસ્થ રીતે જે હોય તો ખોટું હોય તો ખોટું હોય તમારે સાચું કરી બજારમાં લઈ આવો। તો બિલ બીજી એક જ વાત, કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું તો બિલ શું કામ રોકી દો? બિલ જો એક વસ્તુ સાંભળો, બિલ અમે 22 લાખ રૂપિયા ચૂકવા, 22 લાખ રૂપિયા જે ચૂકવા છે ને, જે 84 લાખમાંથી 67 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે ને ચૂકવવા પત્રો, એમાંથી 22 લાખ રૂપિયા ચૂકવા છે એ અમે જે કારોબારી જે માની લો કે 100 કરોડની રકમ દરેક ડિપાર્ટમેન્ટને કોઈને 2 કરોડ કોઈને 50 લાખ કોઈને 40 લાખ આપતા હોય, મેન્ટેનન્સ માટેની ગ્રાન્ટ આપતા હોય, એમાં થઈને 22 લાખ રૂપિયા વધતા થાય ચૂકવા। બાકીની સરકારની અંદર દરખાસ્ત કરેલી છે, બાકીના 67 લાખ રૂપિયા સરકારમાં માગ્યા છે પડંતરના। જો અમને આપે તો ભલે, નહીં આપે તો અમારે 100 કરોડમાંથી જ ચૂકવવા પડશે, અને બીજા પૈસા ચૂકવા નથી। અમારા જે અમને આ વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે એના માટે સંપૂર્ણ રીતે જે તપાસ કરાવવાની છે, ત્યાં ખરેખર ખર્ચો હાથો ખોટો છે, તટસ્થ રીતે અમે તપાસ કરવાની। બીજી એક 22 લાખ મારા ભાઈ આવડું 3 મહિના સ્થળાંતર આવેલું, એટલા વાહનો એટલા માણસો, આમાં કોઈ અધિકારી કે કોઈ પદાધિકારી તો અહીં લઈને જવાનું। બીજી એક ખાલી તમે બાયફર્ગેશન કરી દો ને કે ભાઈ કયા સે બાબતે કેટલા રૂપિયાનો ખર્ચ થયો છે, એ ખાલી કહી દો ને। તમારી દ્રષ્ટિએ પીજી એવું લાગે છે કે બિલ વ્યાજબી છે કે વધારે લાગે છે, શું લાગે છે? જિલ્લા પંચાયત બિલ્ડિંગની કચેરી ટ્રાન્સફરના કૌભાંડમાં આક્ષેપો બાદ ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે આ મામલે સ્પષ્ટતા કરી। તેમણે જણાવ્યું કે અત્યાર સુધી કચેરી ટ્રાન્સફરના મામલે કુલ રૂપિયા 17 લાખ ચૂકવી દેવામાં આવ્યા છે, વધુ બિલ હજુ તેમની પાસે આવેલ નથી। આ સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી। ડીડીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 10 થી 15 દિવસમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે। ઉલ્લેખનીય બાબત અત્યારે એ છે કે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સમગ્ર જવાબદારી અધિકારીઓ ઉપર ઢોળી રહ્યા છે। તો બીજી તરફ ડીડીઓનું કહેવું છે કે કચેરી ટ્રાન્સફરનો ખર્ચ 75 લાખ સુધી પહોંચી ગયો હોવાનો આક્ષેપ થયા બાદ
પણ કોઈ સત્તાવાર રજૂઆત કરવામાં નથી આવી. R&B પાસેથી જે બિલ મળ્યા છે તે મુજબ અત્યાર સુધીમાં ફક્ત ₹17 લાખ જ ચૂકવવામાં આવ્યા છે. પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે જવાબદારીની રસાકસી ચાલી રહી છે ને ત્યારે આ બંને મામલે સાચી હકીકત ક્યારે બહાર આવશે તે તો જોવું રહ્યું, કારણ કે તપાસ કમિટી રચવામાં આવશે, તપાસ કરશે, ત્યારબાદ રિપોર્ટ આપશે. અને આ બધાની વચ્ચે હદ તો ત્યાં થાય કે જિલ્લા પંચાયતનું સ્થળાંતર જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે કરવામાં તો આવ્યું, ત્યાં ફાયર સેફટીનો મોટો અભાવ જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતના ફાયર સેફટીના સાધનો એક્સપાયર થઈ ચૂક્યા છે, જ્યારે વાતને લઈને અધિકારીઓ હજુ નિંદ્રામાં છે. જો જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં આગ લાગે તો આ એક્સપાયર થયેલ સાધનો એક પણ રીતે એવા નથી લાગી રહ્યા કે આગ બુઝાવી શકે. રાજકોટ શહેરમાં જ્યારે TRP અગ્નિકાંડની ઘટના થઈ તેમ છતાં શહેરના રહેણાંક, ઔદ્યોગિક ને આવા પ્રિમાઇસીસ છે જે ફાયર સેફટીના નિયમો છે તેનું કડક છે પાલન થતું દેખાઈ નથી રહ્યું. અને આમ જો એનું પાલન છે ક્યાંક અમુક જગ્યાએ થઈ રહ્યું છે તો એ ખાનગી જે ક્ષેત્રો છે, ખાનગી જે બિલ્ડિંગો છે ત્યાં દેખાઈ રહ્યું છે, પરંતુ તંત્ર ક્યાંક સરકારી બિલ્ડિંગોમાં તપાસ કરતા ભૂલી જતું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. એક તરફ જિલ્લા પંચાયત 85 લાખ જેટલી રકમનો ખર્ચ દર્શાવી રહી છે, જ્યારે બીજી તરફ જિલ્લા પંચાયત મોટી બેદરકારી પણ દાખવી રહી છે. જિલ્લા પંચાયતના કર્મચારીઓ રામ ભરોસે, કેમ કે અહીંયા ફાયર સેફટીનો મોટો અભાવ જોવા મળ્યો છે. કેટલી ફાયર સેફટીની બોટલો તો 2023 તો કેટલીક બોટલો ગત મહિને એક્સપાયર થઈ ચૂકી છે. સાથે જ જિલ્લા પંચાયત કચેરીમાં એક તરફ પાન માવાની પિચકારી મારવી નહીં એવા બોર્ડ લગાવવામાં આવ્યા છે, તો બીજી જ તરફ જિલ્લા પંચાયત કચેરીમાં દિવાલો ઉપર પાન માવાની પિચકારી મારેલ ગંદકી જોવા મળી રહી છે. જ્યારે જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છતાના નામે ₹12 લાખ જેટલી રકમના બિલ મંજૂર પણ કરવા મૂકી દેવામાં આવ્યા છે, ત્યારે ફાયર સેફટીના સાધનો નથી, આટલી ગંદકી નથી, આને લઈને અનેક પ્રશ્નો થઈ રહ્યા છે, નિવેદનો પણ સામે આવી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ગલ્લા ચલ્લા અને જવાબદારીથી છૂટવાની વાતો સામે આવી રહી છે. આ બધા પરથી ચોક્કસ કહી શકાય કે જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારની ગટર ઉભરાઈ રહી છે. અને માત્ર જિલ્લા પંચાયત જ નહીં, રાજકોટ મનપામાં પણ ઘણું ખરું એવું થઈ રહ્યું છે, જેની તપાસ કરવામાં આવે તો મોટી માછલીઓના નામ સામે આવે, પણ આવું થાય નહીં, કેમ કે ચૂપ કરવા માટે ખિસ્સા ભરી દેવામાં આવે છે. અને અનેક એવા પ્રોજેક્ટો છે જેમ કે આજી રિવરફ્રન્ટ કે જે ઘણા વર્ષોથી અટકાયેલા જ પડ્યા છે. ક્યાંક ને ક્યાંક નેતાઓની કહેવાય છે કે નીતિ નથી, અને જે પ્રમાણે અધિકારીઓ છે, જવાબદાર લોકો છે, તે ક્યાંક પોતાની જવાબદારીથી છૂટી રહ્યા છે, પ્રજાના ટેક્સના પૈસા છે તેનો વેડફાટ કરી રહ્યા છે. તમને શું લાગી રહ્યું છે રાજકોટ વાસીઓ? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.